નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે આજરોજ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના સુપુત્રી દીપાબેન બાંભણિયા દ્વારા ઉના ગીર ગઢડા સમસ્ત કોળી સમાજનો ચોથો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું। મોરના ઈંડા ચિતરવા ન પડે તે કહેવત આજે સાચી પડતી નજરે જોવા મળી છે। રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા સમૂહ લગ્નની કોળી સમાજમાં શરૂઆત કરાઈ હતી, તે જ આજે તેમના સુપુત્રી દીપાબેન બાંભણિયા, જેઓ ઉના સાસરે છે, તેઓએ જાળવી રાખી છે। સતત ચોથા વર્ષે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઉના ગીર ગઢડા તાલુકાના 13 નવ દંપતીઓએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા। ઉના ગીર ગઢડા સમસ્ત કોળી સમાજ આયોજિત ચોથા સમૂહ લગ્નમાં લોકો ઘરે પણ ન કરી શકે તેવા સમૂહ લગ્નનું આયોજન મહિલા સંચાલિત એટલે કે દીપાબેન બાંભણિયા દ્વારા કરવામાં આવ્યું છે, જે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ છે। ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ કન્યાઓને કરિયાવરમાં આપવામાં આવી છે, તેમજ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતની હાજરી આ સમૂહ લગ્નોત્સવમાં જોવા મળી। નમસ્તે, મારું નામ દીપાબેન બાંભણિયા છે। કોળી સેના ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢની અને ગીર સોમનાથ જિલ્લાની પ્રમુખ છું। આજે આ ચોથો સમૂહ લગ્ન ઉના અને ગીર ગઢડા સંયુક્ત કોળી સમાજ અને કોળી સેના આયોજિત કર્યો છે અને આ સમૂહ લગ્નની એક વિશેષતા છે। સમૂહ લગ્ન તો જો કે અમારા ઉના તાલુકામાં દરેક ગામોમાં આ વખતે સમાજે ક્રાંતિ લાવી છે અને દરેક ગામોમાં સમૂહ લગ્ન ચાલુ થઈ ગયા છે, પણ અમારી આ વિશેષતા એવી છે કે અમે આ સમૂહ લગ્નમાં માત્ર ને માત્ર માતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને અમે આમાં પરણાવીએ છીએ અને એમાં સ્થાન આપીએ છીએ। અને આપ જોઈ શકો છો તેમ સમાજના તમામ આગેવાનો, મારા બાપુજી, ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા કાકાશ્રી રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મારા ભાઈ દિવેશભાઈ સોલંકી અને નાની અનામી તમામ સમાજના, તમામ ઇતર સમાજના અને 18 વર્ણના લોકો અહીં આગેવાન તરીકે દીકરીઓના આશીર્વાદ દેવા ઉપસ્થિત થયા।